નમસ્કાર મિત્રો, આજે આ ગરીબની પત્નીએ ગોગા મહારાજનો મઢ તોડી નાખ્યો અને જ્યારે આ ગરીબે આ ઘટના જોઈ ત્યારે તેને એમ થયું કે ગામના કોઈ માણસે તોડ્યું છે। તેથી તે કહેવા લાગ્યો કે ગોગા, તને તારા ભગતની સોગંદ છે, જો તારા મઢના તોડનારને તું જીવતો રહેવા દે। પણ જ્યારે આખી ઘટના તેને ખબર પડી ત્યારે તેના પછતાવાનો પાર ના રહ્યો ને ગોગા મહારાજને કહે છે કે બાપા, હવે જો મારી પત્નીને કાંઈ થશે ને તો એના પેટમાં મારો વંશ છે અને મારો વંશ નહીં રહે બાપા, માટે તમે મારા પ્રાણ લઈ લો પણ મારી પત્નીને કાંઈ ના થવા દેતા। અને ત્યારે ગોગા મહારાજ એના સપને આવીને કહે છે કે હે મારા ભગત, તે તો મને જબરો ફસાવ્યો છે, પણ જા, હું તારી પત્નીને તો કાંઈ નહીં થવા દઉં, પણ તારી પત્નીને હવે આખી જિંદગી વિધવા થઈને રહેવું પડશે। એનો મતલબ એ છે કે હું ગોગો હવે તારો જીવ લઈ લઈશ। ત્યારે તે હસતા હસતા કહે છે કે બસ મારા મહારાજ, મારે મારો દીકરો જીવતો રહે ને એટલું જ જોઈએ છે, એનાથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું। અને પછી તે જાગે છે અને જાગી અને આંસુડા લૂછી અને ગોગા મહારાજના દર્શન કરી અને ખેતરેથી ફરી પાછો પોતાના ઘરે પહોંચે છે। અને ઘરે પહોંચી અને એની પત્નીના પાસે હજુ તો જાય છે ત્યાં તો એની પત્ની કહે છે કે સ્વામીનાથ, આજે તો ખાલી મેં મઢ વિખેરી નાખ્યો છે, પરંતુ હવે જો ભૂલથી પણ ત્યાં તમે કોઈ દેવને બેસાડ્યું ને તો એમ સમજી લેજો કે હું આપણું આ આખું ઘર વિખેરી નાખીશ। ત્યારે પેલો ગરીબ એટલું જ કહે છે કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, અને તું જે દેવી દેવતાઓને નફરત કરે છે ને એ નફરત હવે આપણું ઘર વિખેરી નાખશે અને તારે હવે આખી જિંદગી વિધવા બનીને રહેવું પડશે। ત્યારે તે હસવા લાગીને કહે છે કે તો તમે એમ સમજો છો કે હવે એ દેવ તમને મારી નાખશે? કે મારવા તો તને આવ્યું હતું, પણ આ તો મેં મારા ઉપર બધું લઈ લીધું છે અને તને બચાવી છે, અને એ પણ મેં તને એટલા માટે બચાવી છે કારણ કે તારા પેટમાં મારું બાળક છે ને, એટલે નહીતર હું તને ક્યારેય ન બચાવું। ત્યારે તે હસવા લાગીને કહે છે કે આમ ભુવાઓ પાસે જઈ અને લાગે છે કે હવે તમે ગાંડા થઈ ગયા છો, હવે વધારે કાંઈ બોલ્યા વગર તમારા કામે લાગી જાઓ। અને આમ આજનો દિવસ તો નીકળી ગયો અને આમ કરતાં કરતાં રાત પડી અને રાતના સમયે પેલું જે રાણનું ઝાડ હતું એના બખોલમાંથી એક કાળો નાગ નીકળ્યો અને મારો ગોગો મહારાજ નાગ બની અને પછી આ ગરીબના ઘરનો માર્ગ પકડ્યો અને ચાલતા ચાલતા તેઓ આ ગરીબના ઘરે આવે છે અને મોભારેથી ઉપર ચડી અને ગરીબના ખાટલે ત્યાં નીચે ઉતરે છે અને નીચે ઉતરીને સપનામાં ગરીબ સાથે વાત કરે છે ને કહે છે કે હે મારા ભગત, બોલ, તારી કોઈ છેલ્લી ઈચ્છા છે ખરી? અને તારી છેલ્લી ઈચ્છા હોય ને તો હું ગોગો એ તારી ઈચ્છા પૂરી કરીશ, પણ હવે હું તને ડંખ મારવા માટે આવ્યો છું। પણ સાંભળ મારા ભગત, કોઈ રાજા જો એની પ્રજામાં કોઈ ગુનો કરે ને તો એને રાજા સજા તો આપે છે, પણ મરતી વેળાએ એને એટલું તો પૂછે છે કે તારી છેલ્લી કોઈ ઈચ્છા છે ખરી? એમ આજે હું ગોગો તને પૂછું છું કે બોલ મારા ભગત, તારી કોઈ છેલ્લી ઈચ્છા છે ખરી? અને તું કહે એ તારી છેલ્લી ઈચ્છા જો પૂરી ના કરું ને તો મને ગોગા મહારાજને ઓળખે કોણ? અને આમ આ નાગ આ રીતે વાત કરી રહ્યો છે અને ત્યારે પેલા ગરીબની પત્ની જાગી જાય છે અને જાગીને પોતાના ધણીના ખાટલા બાજુ નજર કરે છે તો ત્યાં ખાટલાના પાયે ગોગા મહારાજ વીંટળાયેલા છે અને ફેણ માંડી અને આ ગરીબ માણસના મોં સામું જોઈ રહ્યા છે। ત્યારે પેલી પત્ની જાગી જાય છે અને જાગીને રાડ પાડે છે કે સ્વામીનાથ, જાગો નહીતર આ સાપ તમને કરડી જશે। અને ત્યારે સપનામાં એનો સ્વામી તો ગોગા મહારાજ સાથે સાક્ષાત વાતો કરી રહ્યો હતો, પરંતુ ગોગા મહારાજ એને પૂછવા આવ્યા હતા કે તારી છેલ્લી કોઈ ઈચ્છા છે ખરી? અને ત્યારે પેલો એનો ધણી કંઈ જવાબ આપે એ પહેલાં તો એને જગાડી દીધો અને તે જાગીને જુએ છે તો જે સપનામાં તે ગોગા મહારાજની સાથે વાત કરતો હતો એ જ સાપ તેના ખાટલાના એક પાયે વીંટળાયેલો છે। અને આ ઘટના જોતા તે બે હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મારા ગોગા મહારાજ, આજે હું જાણું છું કે તમે અહીંયા કેમ આવ્યા છો અને આજે તમે અહીંયા મારી પાસે આવ્યા છો, પણ મારી છેલ્લી ઈચ્છા હું તમને કહું છું। આમ કહીને તેઓ કાંઈ કહે એ પહેલાં તો પેલી બાઈ હાથમાં લાકડી લઈને આવે છે અને લાકડીના એક છેડેથી સાપને પકડી અને બહાર નાખવા લાગી અને આમ તે આ સાપને બહાર કાઢી મૂકે છે। ત્યારે તેનો ધણી તેને ઘણી સમજાવે છે, પણ એની પત્ની સામું એના ધણીનું કાંઈ ચાલતું નથી અને આખરે ગોગા મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા। અને આમ આજનો દિવસ વીતી ગયો
અને બીજો દિવસ થયો ત્યારે બીજી વાર ફરી સાપ આવે છે અને સાપ આવી અને હજુ તો આ ગરીબના ખાટલે ચડવા જાય છે ત્યાં તો એની બાઈ જાગી ગઈ અને ફરી પાછી લાકડી લઈ અને આ સાપને બહાર કાઢે છે અને આમ કરતાં કરતાં અઠવાડિયામાં 2-3 વાર સાપ આવે છે। તેથી આ ગરીબની પત્નીએ આ વખતે ગામમાં જઈ અને 2-4 માણસોને કહીને રાખ્યું છે કે મારા ઘરે રોજ સાપ આવે છે, લાગે છે કે તે અમને મારી નાખવા માંગે છે, માટે એ સાપને તમારે પૂરો કરવાનો છે। અને એકવાર જ્યારે વહેલી સવારે ફરી પાછો કાળો નાગ જ્યારે એમના ઘરના આંગણામાં આવ્યો ત્યારે આવતાની સાથે પેલી બાઈએ એ ગામના 2-4 માણસોને બોલાવ્યા અને એ 2-4 માણસો આવીને આ સાપને મારી નાખે છે અને સાપને મારી નાખ્યા પછી તેઓ ત્યાંથી તેને લઈ અને બહાર વગડામાં નાખી આવ્યા છે। ત્યારે હવે પેલી બાઈ કહે છે કે હાસ હવે શાંતિ, હવે કોઈ સાપ અમને હેરાન કરવા નહીં આવે। અને ત્યારે આ ગરીબ બધું જ જાણે છે પણ તે કાંઈ કરી શકતો નથી, કારણ કે શરૂઆતથી જ તેની પત્નીએ એને દબાવીને રાખ્યો છે અને એની પત્ની આગળ તેનું ક્યારેય કાંઈ ચાલ્યું નથી। તેથી આજે ફરી તે બળદગાડું જોડી અને કોઈને ખબર ના પડે એવી રીતે દૂધનો કટોરો ભરીને નીકળ્યો છે અને ચાલતો ચાલતો ફરી પાછો પોતાના ખેતરમાં પહોંચે છે અને રાણના ઝાડ નીચે જઈ અને ગોગા મહારાજને કહે છે કે હે મારા મહારાજ, તમે આમ સાપ બનીને આવશો ને તો મારી પત્ની છે ને એ ક્યારેય તમને નહીં સમજે અને બહારના માણસો લાવીને તમારું અપમાન કરાવે રાખે છે। પણ હે ગોગા મહારાજ, આજે હું સામે ચાલીને આવ્યો છું અને અહીંયા આરામથી સૂઈ જાઉં છું અને મારા જમણા પગના અંગૂઠે ડંખ મારો અને મને મોતને ઘાટ ઉતારી દો। હું સામેથી તમારા ચરણે આવ્યો છું, તમારે મારા ઘરે આવવા માટે કોઈ તકલીફ લેવાની જરૂર નથી। હું સામે જ તમારો ભગત ચાલીને આવ્યો છું અને અહીંયા હવે આરામથી સૂઈ જાઉં છું અને હવે ક્યારેય ના ઉઠું ને એવી આશા લઈને સૂવું છું। આમ કહી અને તે નિંદ્રાને આધીન થઈ જાય છે અને ત્યાં આ ગરીબ માણસ સૂતેલો છે અને મનમાં ગોગા મહારાજનું રટણ ચાલુ છે અને જેવો તે નિંદ્રાને આધીન થયો એની સાથે ત્યાં ગોગા મહારાજ આવીને કહે છે કે હે મારા ભગત, હું ગોગો તને કહું છું કે મારે જો તને મારી નાખવો જ હોય ને તો આટલા સમય સુધી તને જીવતો રહેવા જ ના દીધો હોત। મને તારી પત્ની પણ રોકી શકે એમ નથી, પરંતુ મારા ભગત મારે એટલું જાણવું છે કે તારી કોઈ છેલ્લી ઈચ્છા છે ખરી? અને જો કોઈ વાતે તું મૂંઝાતો હોય અને તારી ઈચ્છા અધૂરી રહેતી હોય ને તો મને ગોગાને કહી દેજે, નહીતર જો મેં તને ડંખ મારી દીધો ને તારું મૃત્યુ થશે અને જો તારી કોઈ ઈચ્છા અધૂરી રહી જશે ને તો તારો આત્મા ભટકશે અને તારા આત્માને શાંતિ નહીં મળે। એટલા માટે હું તને કહું છું કે તારી કોઈ ઈચ્છા હોય તો મને કહી દે કે બાપા, ઈચ્છા તો મારી એક છે પણ એ ઈચ્છા હવે પૂરી કરવામાં ઘણો સમય લાગે એમ છે, એટલા માટે હવે હું કંઈ કહેતો નથી। ત્યારે ગોગા મહારાજ કહે છે કે તું મારો ભગત છે, તારી ઈચ્છાઓ પૂરી કરવી ને એ મારી ફરજ છે અને ભલે ને એ ગમે એટલો સમય લાગે પણ મારા ભગત બોલતો ખરા કે તારી ઈચ્છા શું છે? કે બાપા, મારા ઘરે દીકરાનો જન્મ થાય ને એ દીકરાનું મોઢું જોવું છે એકવાર, કારણ કે મારા ગોગા મહારાજની જે નિશાની છે ને એ નિશાની જોવી છે ને મારા દીકરાનું એકવાર મોઢું જોઈ લઉં ને તો પછી મને શાંતિ થઈ જાય। ત્યારે ગોગા મહારાજ કહે છે કે મારા ભગતને આટલી જ ઈચ્છા છે તો કાંઈ વાંધો નહીં, તારી પત્નીને 7 મહિના થયા છે અને હવે 2 મહિના પછી તારા ઘરે હું ગોગા મહારાજ દેવના ચક્ર જેવો દીકરો આપીશ અને સાંભળ, મેં જે નિશાની આપી છે ને એ નિશાનીને જોઈ લેજે અને પછી તારા દીકરાનું મોઢું જોઈ લેજે અને મોઢું જોયા પછી એનું નામ તું તારી રીતે પાડી દેજે અને આ બધું થઈ જાય ને એના પછી તું અહીંયા આવી અને સૂઈ જજે અને પછી હું તારા જમણા પગના અંગૂઠે ડંખ મારીશ અને તું રોજ માટે અહીંયા જ સૂઈ જઈશ અને અહીંયા જ તારી સમાધિ થશે। આવું હું ગોગો મહારાજ કહું છું। અને આમ આટલું કહી અને ગોગા મહારાજ અંતર ધ્યાન થઈ જાય છે ને 2 મહિના સુધી આ ગરીબને જીવવાનો એક ફરીથી ચાન્સ મળી જાય છે અને પછી તો તે ફરી પાછો ગોગા મહારાજના દર્શન કરે છે ને હરખાતો પોતાના આંખના આંસુડા લૂછી અને ઘર તરફ રવાના થયો છે। ચાલતો જાય છે ને મનમાં વિચાર કરતો જાય છે કે મારો ગોગો મહારાજ કેટલો મહાન છે, આજે મારી પત્ની એનો ગુનો કર્યો છે એમ છતાં એને જીવતી રાખી છે ને એના બદલામાં એની સજા તે મને આપે છે અને આજે જ્યારે મારી છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ને તો પણ મારા ગોગા મહારાજે મને 2 મહિના માટે એમણે જીવન બખ્શ્યું છે, તો આ 2 મહિના હું પરોપકારના કામ કરીશ અને
મારા ઘર પરિવારની સેવા કરીશ. ભલે ને મારી પત્ની ગમે એટલા આડાઅવળા વહેણ કહે, પણ હું મારા વધેલા આ 2 મહિનામાં એની સાથે કોઈ ઝઘડો કરવા નથી માગતો. આરામથી બધું પૂરું કરીશ. અને આમ આવો વિચાર કરતાં કરતાં તે પોતાના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચતા જ એની પત્ની ત્યાં કંકાસ શરૂ કરે છે. ત્યાં તો આ ગરીબ માણસ 2 હાથ જોડીને કહે છે કે 2 મહિનાનો સમય છે, હવે વધારે તું ગુસ્સો કરીશ નહીં. 2 મહિના પછી આમે તારી સામું લડવાવાળું કોઈ નહીં હોય, માટે શાંતિથી તું તારું જીવન જીવને, કેમ અમને હેરાન કરે છે. ત્યારે તે કહેવા લાગી કે સ્વામી, 2 મહિના પછી તમે ક્યાં જવાના છો અને એમ કેમ કહો છો કે 2 મહિના પછી તને શાંતિ મળી જશે ને તારી સાથે લડવાવાળું કોઈ નહીં હોય. ત્યારે તે કહે છે કે 2 મહિના પછી આપણા ઘરે એક સંતાન આવવાનું છે અને પછી તારો બધો સમય એ આપણા બાળક સાથે વિતાવવાનો છે. અને એટલા માટે કહું છું કે હવે 2 મહિના તું શાંતિ રાખ, પછી આપણે 2 માંથી 3 થવાના છીએ. ત્યારે એની પત્ની આટલા શબ્દો સાંભળી અને તે પણ આનંદમાં આવી જાય છે ને કહે છે કે સ્વામી, આપણો દીકરો હશે ને એ કેવો લાગતો હશે કે ગોગા મહારાજે કહ્યું છે કે દેવના ચક્ર જેવો હશે. ત્યારે એની પત્ની કહે છે કે સ્વામી, તમે સુધરશો નહીં અને જાઓ, તમે તમારું કામ કરો. અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને આખરે હવે 2 મહિના પૂરા થઈ ગયા અને આજે રાત્રે જ આ ગરીબની પત્નીને પ્રસવની પીડા ઉપડી છે. ત્યારે પેલો ગરીબ ત્યાંથી દોડતો દોડતો મુખી પાસે પહોંચ્યો ને કહે છે કે મુખી બાપા, મારી પત્નીને પ્રસવની પીડા ઉપડી છે, માટે ગામની બાઈઓને કહો ને કે મારા ઘરે આવે. ત્યારે મુખી 2-4 સ્ત્રીઓને આ બાઈના ઘરે મોકલે છે અને રાત પૂરી થાય છે ને વહેલી સવારના 8 વાગ્યાનો સમય થયો છે અને આ ગરીબના ઘરે દીકરાનો જન્મ થાય છે. અને તે કહે છે કે તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. અને આમ કહીને દીકરો જ્યારે આ ગરીબ માણસના હાથમાં આપવામાં આવ્યો ત્યારે સૌથી પહેલાં તે એનું મોઢું નથી જોતો, પણ સૌથી પહેલાં એનો જમણો પગ જુએ છે. તો જમણા પગના તળિયે કાળું ટપકું છે અને આ ટપકું જોઈને એના ઉપર તે ચુંબન કરીને કહે છે કે મારા ગોગા મહારાજ, આવો ચમત્કાર તારા સિવાય બીજું કોઈ ના આપી શકે. જે ફૂલનું નિર્માણ ના થયું હોય ને એના પહેલાં એ ફૂલ વિશે જો કોઈ આગાહી કરી શકે ને તો એ તો મારો ધરતીનો ધણી કરી શકે. અને પછી દીકરાનું મોં જુએ છે તો દીકરો ખૂબ જ દેખાવડો અને સૂર્યના તેજ જેવો હતો. અને આ દીકરાના માથે હાથ ફેરવી અને પછી મુખીને કહે છે કે મુખી, મને વચન આપો કે કદાચ દુનિયામાં હું રહું કે ના રહું, પણ આ ગામમાં મારી પત્ની અને મારા દીકરાને તમે સાચવશો. અને ત્યારે મુખી કહે છે કે ભાઈ, આવી વાતો કેમ કરો છો? કે મુખી, એટલા માટે કહું છું કે હમણાંથી મને ખૂબ ખરાબ સપના આવે છે અને કદાચ હું રહું કે ના રહું, પણ આ ગામમાં મારી પત્નીને અને મારા બાળકને કોઈ વાતે ખોટ તો નહીં પડવા દો ને. ત્યારે મુખી કહે છે કે જા ભાઈબંધ, તું ગામનો છે અને આ આખા ગામના માણસો મારા માટે એક સમાન છે, પણ તારી પત્ની અને તારા બાળકને કોઈ વાતે ઓછું નહીં આવવા દઉં, એવું હું આ ગામનો મુખી તને વચન આપું છું. અને પછી એ ગરીબ માણસ એની પત્નીની પાસે જઈને કહે છે કે હે બાઈ, આજે આપણા છેલ્લા રામ રામ. કે સ્વામી, છેલ્લા રામ રામ કેમ કહો છો ને ક્યાં જાઓ છો? કે હું ખેતરે કામ કરવા જાઉં છું ને સાંજે પાછો આવીશ, એટલે તું બાળકનું ધ્યાન રાખજે અને એને કોઈ વાતે ઓછું ના આવવા દેતી, એને બધી રીતે સાચવજે, હું હવે જાઉં છું. આમ કહીને એનો ધણી આજે જ્યારે નીકળ્યો ને ત્યારે આજે એની પત્ની ચોધાર આંસુડે રડી પડી અને તે મનમાં વિચાર કરે છે કે મારો ધણી આજે છેલ્લા રામ રામ કહીને કેમ ગયો છે. પણ એને ખબર નથી કે હવે તે ગોગા મહારાજના મઢ તરફ ચાલી નીકળ્યો છે. અને મિત્રો, પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી લેશો. જય માતાજી.